અમે ખેડૂતો પહેલા ખાતર પોતર બરાબર છે મે જૂન મહિનામાં કરી લઈએ. અમને ખબર છે કે મારું 12 વીઘાનું ખેતર છે તો મારે એમાં આટલી તૈયારીઓ કરવાની છે બરાબર છે. અમે અભણ ખેડૂત છીએ તોય કરી લઈએ છીએ. તમે સરકાર છો બરાબર છે. તમારા જેવા બાહોશ અધિકારીઓને અમે ખેડૂતો પગાર આપીએ છીએ બરાબર છે. અને એ તમારું કામ એ છે કે કેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું, એની સામે કેટલી મગફળી આપણે ખરીદવાની છે, એનું આયોજન શું કામ પહેલા ના થયું, એમાં તમારે જે આયોજન કરવાનું છે એ આયોજન તમે નથી કરી શક્યા. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડ્યો. વરસાદને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું. એ નુકસાન પછી રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું. ટેકાના ભાવે મગફળી અને કપાસ ખરીદાયા. પણ એ ટેકાના ભાવે 2 મહિના પહેલા મગફળી અને કપાસ ખરીદાઈ ગયા હોય અને છતાં પણ એ ખેડૂતોને પૈસા ન મળ્યા હોય ત્યારે શું કરવાનું? ટેકાના ભાવે વેચાણ તો થઈ ગયું, ખરીદી તો થઈ ગઈ, પણ ખેડૂતો સુધી જે પેકેજ પહોંચવાનું હતું, જે પૈસા પહોંચવાના હતા એ પૈસા નથી પહોંચ્યા. અને સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ, અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ખેડૂતો હજી પણ એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એમને ટેકાના ભાવે ખરીદાયેલા પૈસા મળવાના છે. જે એમને મગફળી તો વેચી દીધી છે પણ પૈસા એમના સુધી નથી પહોંચ્યા. ગઈકાલે પાલ આંબલિયા અને ખેડૂતો બધા જ ભેગા થઈ અને ખેતી નિયામકને મળવા માટે ગયા હતા. દ્વારકા એની આસપાસના ખેડૂતો બધા જ ખૂબ પરેશાન છે. પોરબંદરમાં ખૂબ વધારે વરસાદ પડ્યો, દ્વારકામાં ખૂબ વધારે વરસાદ પડ્યો અને વરસાદને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું હતું. ટેકાના ભાવે મગફળી અને કપાસ ખરીદાયા પણ અમુક વિસ્તારના ખેડૂતોને પૈસા જ હજી નથી મળ્યા. ખેતી નિયામકને મળવા માટે ગયા, કાગળિયા અને બધું જ બતાવ્યું અને સવાલ કર્યા પાલ આંબલિયાએ અને સાથે ખેડૂતોએ પણ કે આટલા બધા પુરાવા આપી દીધા, આટલા બધા કાગળિયા આપી દીધા, હજુ સુધી અમારા પૈસા કેમ નથી આવ્યા? સાથે જ પાલ આંબલિયાએ રાતવાસો કરવાની વાત કરી, ન્યાય માટે આંદોલનની પણ વાત કરી, ખેડૂતોની પરિસ્થિતિ સમજાવતા એમને નિયામકને પણ કહ્યું કે ક્યાં શું થાય છે અમને ખબર છે, અધિકારીઓ શું કરે છે એ પણ અમને ખબર છે. પાલ આંબલિયા ઉગ્રતાથી એ નિયામકને બોલી રહ્યા હતા. સાથે જ ખેડૂત પણ પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. તો પાલ આંબલિયા જ્યારે ખેડૂતો સાથે ખેતી નિયામકને મળવા માટે ગયા ત્યારે શું થયું તે જુઓ. માનનીય રાજપૂતજી, આ જે છે આ ખેડૂતોના પૈસા અમારા જે બાકી રહી ગયા છે ને એ ડોક્યુમેન્ટના કારણે નથી. ના, દેવભૂમિ દ્વારકામાં 3000 જેટલા ખેડૂતો બાકી છે બરાબર છે. સાંભળો, એ ડોક્યુમેન્ટના કારણે નથી. જે WHR રિસિપ્ટ જે બનાવે છે, વેરહાઉસ રિસિપ્ટ બરાબર છે, અમે મગફળી વેચી દીધી, અમને તમે બિલ આપી દીધું બરાબર છે. બિલ આવ્યા પછી તમે એક તો 15 દિવસે અહીંયાથી મગફળી ઉપાડો. મારી વાત સાંભળો, મારી વાત પહેલા કમ્પ્લીટ કરી લો. 15 દિવસે તમે ટેકાના કેન્દ્ર ઉપરથી મગફળી ઉપાડી એટલે 15 દિવસ સુધી પહેલા તો WHR ન બને, કારણ કે ગોડાઉનમાં જાય પછી બને. ગોડાઉનમાં જ્યારે આ WHR જ્યારે રિસિપ્ટ ઓનલાઈન એપ્લિકેશનમાં નાખવાની હતી બરાબર છે, ત્યારે નાફેડ નાખશે કે આ સંચાલકો નાખશે, એના વચ્ચે મોટી રામાયણ થઈ. આ જે ખેડૂતો બાકી છે ને, આ બધા ખેડૂતો બાકી છે ને, 26, 27, 28, 29 4 દિવસના જે ખેડૂતો છે બરાબર છે, મોટા ભાગના આ 4 દિવસના ખેડૂતો જે છે એ ખેડૂતો બરાબર છે. બીજું એમાં 1-2 મંડળીઓ એવી છે કે જેને મગફળીમાં બદલો માર્યો હતો બરાબર છે. મારે એનો વિડિયો જોતો હું તમને આપું, કોઈ વાંધો નહીં. આપણે એમાં નહીં, તમે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. એ બદલો જે માર્યો છે બરાબર છે, એ માલ ત્યાંથી રિટર્ન થયો છે. પછી બે વાત કરીએ આપણે. હું સમજ અરે વિડિયો આપું તમને, કોઈ વાંધો નહીં, આપજો, અમે એ પણ ચેક કરીએ બરાબર છે. એના કારણે સાહેબ અમે મારી વાત સાંભળો, અમને રોટલાથી મતલબ છે, ટપાકાથી નથી. તમારી WHR રિસિપ્ટ અપલોડ થઈ નથી થઈ, અમને 7 દિવસમાં પૈસા. સાહેબ આજે અમને કેવડું નુકસાન છે. માની લો મારી વાત સાંભળો, કૃષિ મંત્રીએ 7 દિવસનું ના કહ્યું હોત તો આજે મગફળીનો ભાવ 100 રૂપિયા છે. તમને એ જ કહું, અમારી ચર્ચા હું તમને ચર્ચા આપણે મુદ્દા ઉપર જ કરું. જે મુખ્ય બાબત છે હા એ બાકી છે, જે બાકી છે WHR રિસિપ્ટનું દર વર્ષે આપણે 10 લાખ મેટ્રિક ટનની આસપાસ, 12 લાખ મેટ્રિક ટનની આસપાસ ખરીદી. આ વર્ષે આપણે રેકોર્ડ બ્રેક 18 લાખ મેટ્રિક ટનની ખરીદી કરી ખેડૂતોની. એટલે જે WHR રિસિપ્ટ ગોડાઉનમાંથી જનરેટ થાય, મારી વાત ગોડાઉનો સાંભળો, મારી વાત સાંભળી તો લો, મારી વાત. હા બોલો 18 લાખ મેટ્રિક ટનની આપણે ખરીદી કરી. હવે આટલો મોટો જથ્થો એને ટ્રાન્સપોર્ટેશન કરવું, ગોડાઉનો સુધી પહોંચાડવું, એના માટે પણ એ લોકો જે નાફેડ સંસ્થા છે અથવા ગોડાઉન છે, એજન્સીઝ છે, NCCF છે, બધી સંસ્થાઓએ પુષ્કળ દિવસ રાત એ લોકોએ પ્રયત્ન કર્યા, મહેનત કરીને બધું કર્યું જ છે સમયસર. એમ છતાં પણ ક્યાંક ડિલે થયું હશે. અમે એમને આજ બોલાવી લઈએ છીએ, સમીક્ષા કરી લઈએ છીએ, ડિટેલ અમે જિલ્લા સાથે ચેક કરીએ, તાત્કાલિક પેમેન્ટ થાય એના માટે સૂચના આપીએ છીએ. પૂરી વાત સાંભળજો સાહેબ. અમે ખેડૂત છીએ, વરસાદ આવવાનો હોય બરાબર છે, અગાઉથી હું સહમત તમારી વાત વચ્ચે નથી બોલ્યો. સાપોમાં સાહેબ વચ્ચે સહમત જ છું. સાહેબ વાત મારી સાંભળો.
બરાબર છે. અમે ખેડૂતો પહેલા ખાતર પોતર બરાબર છે મે જૂન મહિનામાં કરી લઈએ. અમને ખબર છે કે મારું 12 વીઘાનું ખેતર છે તો મારે એમાં આટલી તૈયારીઓ કરવાની છે. બરાબર છે. અમે અભણ ખેડૂત છીએ તોય કરી લઈએ છીએ. તમે સરકાર છો, બરાબર છે. તમારા જેવા બાહોશ અધિકારીઓને અમે ખેડૂતો પગાર આપીએ છીએ, બરાબર છે. અને એ તમારું કામ એ છે કે કેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું, એની સામે કેટલી મગફળી આપણે ખરીદવાની છે, એનું આયોજન શું કામ પહેલા ના થયું, એમાં તમારે જે આયોજન કરવાનું છે એ આયોજન તમે નથી કરી શક્યા અને એના કારણે અમે શું કામ ભોગ બનીએ. જે મગફળી મેં 1451 રૂપિયામાં આપી એ જ મગફળીનો આજે 1600 રૂપિયા ભાવ છે. મેં ત્યારે 1451માં એટલા માટે આપી કે મારે રૂપિયાની જરૂરિયાત હતી. મારે ઉધાર જે દવા ખાતર બિયારણ વાળાને ચૂકવવાના હતા, મારા દીકરીની ફી ભરવાની હતી. આજે એ મગફળીમાં મારી 1600 રૂપિયામાં ઘરે આવીને લઈ જાય છે. મેં ત્યારે 10,000નો ખર્ચો કર્યો છે કે ટેકાના કેન્દ્ર સુધી જવા માટે. અને એ પછી અમને 92 દિવસે જો પૈસા ન મળતા હોય, માનનીય ખેતી નિયામક શ્રી, બરાબર છે. અને અમે ખેડૂતોને સામેથી ફોન કરીએ છીએ કે તમને પૈસા આવ્યા કે નથી આવ્યા, તો તમારી પાસે સ્ટ્રક્ચર શું કામ નથી? સ્ટ્રક્ચર છે, બધી જ વ્યવસ્થા. એક પણ ખેડૂતને ફોન કર્યો, 2 લાખ મેટ્રિક ટનની ખરીદી કરી, રેકોર્ડ બ્રેક સમયમાં કરી, બહુ ટૂંકા સમયગાળામાં કરી. આ બધી જ વ્યવસ્થા એમાં ઉપકાર કર્યો અને ઘણો ડિફરન્સ હતો ને આપણે કરી છે. અને જે બાકી છે તાત્કાલિક પેમેન્ટ થાય. જે પણ કઈ કોઈ ખેડૂતો બાકી છે તો અમે બાકી છે એની જ વાત લઈને આવ્યા છીએ ને. તાત્કાલિક થાય એના માટે અમે બધાને કેટલા દિવસમાં અમને પૈસા મળી જશે? એજન્સીઓને અમે બોલાવી અને એને રિવ્યુ કરીને સૂચના આપી. એ ડોક્યુમેન્ટ ઘણી બધી બાબતો આધાર રાખતી હોય. જેમ કે કોઈ એક ખેડૂતોને બાબત નથી, એના કોઈ વ્યક્તિગત ડોક્યુમેન્ટની બાબત છે, પૂર્તતાની બાબત છે, કેસ ટુ કેસ જોવું પડે. પણ જેટલું બને તો એ એજન્સીઓ ખેડૂતોને ફોન કરીને જાણ કરશે કે તમારું આ ડોક્યુમેન્ટ છે. હા હા કરશે. અમે આ ડોક્યુમેન્ટના કારણે આપણે ખેડૂતલક્ષી ખેડૂતો માટે અને દરેક બધાને સૂચના આપી જ છે અને એ લોકો એ રીતે કામ કરશે. અને જેટલું બને એટલું જલ્દી આપણે એને કરીએ. સાહેબ બીજો એક મુદ્દો, એક મારે હવે મીટિંગ નહીં ખાલી એટલે હવે આપણે તમારી મુદ્દા ના રજૂઆત સમજી એક મિનિટ સાહેબ, બીજું તમે બહુ ખાસ અત્યારે એક તો તમે એડવાન્સ મને ખબર છે, કરી હોત તો હું મને તમને ખબર છે તમારું ઉતાવળ છે, પણ દ્વારકા જિલ્લાના ખેતી નિયામક જે અમારા ખેતીવાડી અધિકારી છે, બરાબર છે, એ સબસિડાઇઝ કોઈ પણ જે સાધનો ખરીદે એ સબસિડાઇઝ સાધનોની અંદર 1 લાખ કરતા વધારે કિંમતનું કોઈ સાધન હોય તો એમાં એમ કહે છે કે અલગથી તમે પ્લેટ લગાવી છે એટલે તમને આખા ગુજરાતમાં ચાલે છે. માત્ર દ્વારકા જિલ્લાના ખેતીવાડી અધિકારી જ આવો આગ્રહ રાખે છે અને એના કારણે સબસિડી જે ખેડૂતોની મંજૂર થઈ છે, જે ખેડૂતોએ ટ્રેક્ટર લઈ લીધું છે, જે ખેડૂતોએ ઓપનર લઈ લીધું છે, એવા ખેડૂતોને તમે ના પાડી દો છો અને એના કારણે એ ખેડૂતોને બિચારાને મળેલી સબસિડી રદ. અને છેલ્લા 2 વર્ષથી સતત અમે રજૂઆત કરીએ છીએ. તો રાજ્ય સરકાર બધા જ જિલ્લાઓમાં ચલાવે છે તો દ્વારકા જિલ્લાના ખેતીવાડી અધિકારીને કેમ તકલીફ છે? બરાબર છે. અને છેલ્લી વાત અમારા રતનસિંહ કરશે. સાહેબ, એમાં એમ પેનલમાં જેટલી કંપનીઓ છે એના ટેસ્ટિંગ રિપોર્ટ હંગરવામાં આવે છે, જાહેર કરવામાં નથી આવતા. અને ટેસ્ટિંગ રિપોર્ટમાં તમને ના સાહેબ નથી. અરે મેં આરટીઆઈ કરી કરીને તૂટી ગયો હું અને તમને નામ જો કહું, વિશાલ 25% માલિકા કૌભાંડ છે, 25% વજનનું કૌભાંડ છે સાહેબ. એમ નહીં, એમાં કોણ ક્યાં હપ્તા ખાય છે એવું કહે છે? હપ્તા કોણ ખાય એવું કહું. ઓનલાઈન સિસ્ટમ આખી ટ્રાન્સફર આપવાની જવાબદારી પછી